સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. આજે આપણે પરમ પૂજ્ય આપણા પ્રાણપ્રિય ગુરુવર્ય શ્રી યોગીજી મહારાજ ધામમાં પધાર્યા છે. એવો અંતરની અંદર એક ઘેરો શોખ અનુભવીએ છીએ. જ્ઞાનની દ્રષ્ટિએ તો આપણે સૌ એમ માનવાનું જ રહ્યું કે ભગવાનને મોટા પુરુષ જતા નથી, સદા પ્રગટ જ હોય છે અને સદા પ્રગટ હોય છે જ. યોગીજી મહારાજે છેલ્લા ખાટલામાં સુતા સુતા એમ કહ્યું, મને બેઠો કરો, મારે ધામમાં જવું છે. એમ કહીને બધા હરિભક્તોને કહ્યું કે તમે સૌ મારા પલંગ આગળથી દૂર જાઓ. આ રીતે છેલ્લી સ્મૃતિની અંદર પોતે ધામમાં જવાનો સંકલ્પ કર્યો અને સાથે સાથે મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામીએ એમની વાતોમાં પણ કહ્યું કે જેમ ચોરાવાળાનો વંશ જતો નથી, આ નાટકમાં ખેલ ખેલે છે એવા લોકોનો વંશ જતો નથી, તો એકાંતિકનો વંશ તો જાય જ નહીં. આવા પરમ એકાંતિક સત્પુરુષ, બ્રાહ્મી સ્થિતિવાળા, ભગવાનના અખંડ ધારક, જેમના દ્વારા શ્રીજી મહારાજે સાક્ષાત અત્યાર સુધી આપણને સુખ આપ્યું અને કામ કર્યું અને સત્સંગ એવો દિવ્ય રીતે વધાર્યો, એવા પુરુષ એ આપણા મધ્યમાંથી ચાલી જાય, અક્ષરધામમાં બિરાજે, એ તો ધામના જ પુરુષ છે, સાક્ષાત ધામ છે. એ જ્યાં જાય ત્યાં ધામ છે, એ જ્યાં જાય ત્યાં મહારાજની મૂર્તિ છે. એ રીતે સાક્ષાત અનાદિ એવું સ્વરૂપ છે. તો એ પુરુષની સાથે ભગવાન સાક્ષાત બિરાજમાન છે. એમને શાસ્ત્રી મહારાજે ઘણા વર્ષો પહેલા અમદાવાદની અંદર એમ કહ્યું હતું કે આ નારાયણ સ્વામીનો તમને હાથ સોંપ્યો, તમારા જેવા એમનામાં ગુણ આવે એવી એમના ઉપર દ્રષ્ટિ કરજો. ત્યારે પૂજ્ય સંત સ્વામીએ આપણને જે સમજાયું કે પૂજ્ય નારાયણ સ્વામી છેલ્લા 20 વર્ષથી આ સંપ્રદાયની જે રીતે દોરવણી આપવી જોઈએ યોગીજી મહારાજની છત્રછાયા નીચે, યોગીજી મહારાજે જે એમને પ્રેરણા અને આશીર્વાદ આપ્યા, એ પ્રેરણા અને આશીર્વાદથી શાસ્ત્રીજી મહારાજની એમના ઉપર જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિથી અત્યાર સુધી તમામ સંતો હરિભક્તોના મન સાચવી અને દરેકની સાથે જે રીતે એમણે કામ કર્યું છે એવા જ ઉત્સાહથી, એવા જ આનંદથી, એવા જ આશીર્વાદથી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી આપણી વચ્ચે હજુ પણ કામ કરશે. પૂજ્ય સ્વામીજીના એમને આશીર્વાદ છે, પૂજ્ય યોગીજી મહારાજના પણ એમને આશીર્વાદ છે, મહારાજને સ્વામીના એમના ઉપર 4 હાથ છે. તો આપણે એ ભાવના રાખી, આપણે અનાથ નથી થયા, આપણે તો સદા સનાથ જ છીએ એમ માની અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીની છત્રછાયા નીચે આજે યોગીજી મહારાજનું એ સાક્ષાત સ્વરૂપ છે એમ માની અને એમની છત્રછાયા નીચે જો આપણે સત્સંગ અત્યારે જે રીતે કરીએ છીએ એ રીતે ચાલુ રાખીશું. જેમ શાસ્ત્રી મહારાજ ધામમાં ગયા અને ત્યાર પછી તરત જ ગરડાની અંદર ભવ્ય ઉત્સવ મહારાજને સ્વામીની મૂર્તિ પ્રતિષ્ઠાનો ઉજવાયો અને દરેકને શોખ હતો એમ એ ભૂલાઈ ગયો. એમ આજે પણ કેટલાય હરિભક્તોના એવા મનની અંદર મોટા મોટા સંકલ્પો છે કે અહીંથી પ્રમુખ સ્વામી જ્યારે પરવારે ત્યારે એક પછી એક પારાયણની પરંપરાઓ એમણે યોજી રાખી છે, નક્કી કરી રાખી છે. એમના મનમાં એવા સંકલ્પો છે કે આ રીતે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી દ્વારા હવે એ પારાયણની પરંપરા જે યોગીજી મહારાજના સમયમાં ચાલુ હતી એ જ પરંપરા અત્યારે પણ ચાલુ રહે અને જે રીતે મહારાજનું સુખ આપણને આવતું હતું, જે રીતે સત્સંગનું સુખ આપણને આવતું હતું, એ રીતે આપણે કથા વાર્તા દ્વારા આવું સુખ લઈએ અને સમગ્ર સત્સંગને એમ પ્રતીતિ થાય કે યોગીજી મહારાજ ગયા નથી, યોગીજી મહારાજ છે. અને આવો જે આપણો દિવ્ય સત્સંગ, આવો જે ગુણાતીત બાગ એ સદાય ખીલેલો જ છે અને એ રીતે આપણામાં ભગવાનનું અખંડ પ્રગટ થવું છે જ એ વિચાર એ સમજી અને આપણે જો સત્સંગ કરીશું તો આપણા અંતરનો શોક ધીરે ધીરે ટળી જશે. આજે પૂજ્ય સંત સ્વામીએ કહ્યું એમ આપણે દરેકે એક બના થવાનું છે. સમસુરત ભાવને એકતા જે આપણા મંડળમાં કાયમ માટે જોવામાં આવે છે એવી સમસુરત ભાવને એકતાથી એક બના થઈ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીના હાથ જો આપણે મજબૂત કરીશું, એમની છત્રછાયા નીચે જો આપણે કાર્ય કરીશું તો જરૂર આપણું કાર્ય આગળ વિકસશે, આગળ દીપશે અને આપણે મહારાજ અને સ્વામીની જે ઉપાસના દિગંતમાં પ્રવર્તાવવાનો જે શ્રીજી મહારાજનો, ગુણાતીતાનંદ સ્વામીનો, શાસ્ત્રીજી મહારાજનો અને યોગીજી મહારાજનો સંકલ્પ હતો એ સંકલ્પ એમના દ્વારા અને આ સંતો પૂજ્ય મહંત સ્વામી, પૂજ્ય સંત સ્વામી, પૂજ્ય બાલ મુકુદાસ સ્વામી, પૂજ્ય ડોક્ટર સ્વામી, પૂજ્ય કોઠારી સ્વામી વગેરે સંતો દ્વારા આ સંકલ્પ આપણો પૂરો થશે અને આ જે નાના રોપડા યોગીજી મહારાજે રોપ્યા છે એના મોટા ઝાડ થશે અને એ ઝાડમાંથી આપણને એવા ફળ મળશે કે એકાંતિક ધર્મ એ દ્વારા પણ આપણે સિદ્ધ કરી શકશું. આપણે એવી આશા રાખીએ, એવી ભાવના રાખીએ, એવી દ્રઢ શ્રદ્ધા રાખીએ કે અત્યારે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીની છત્રછાયા નીચે આપણે કાર્ય કરી શકીએ અને એમના વિશે પણ એવી દિવ્ય બુદ્ધિ રાખી અને એમની સેવામાં આપણે હંમેશા તત્પર રહીએ. સહજાનંદ સ્વામી મહારાજની